સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ખોલવડ ગામ ખાતે શક્તિ કેન્દ્રમાં સદસ્યતા અભિયાન અંતર્ગત એક વિશાળ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ખોલવડ ગામ ખાતે શક્તિ કેન્દ્રમાં સદસ્યતા અભિયાન અંતર્ગત એક વિશાળ બેઠકનું આયોજન ખોલવડના સરપંચ શ્રી હારૂનભાઈ તૈલી અને તાલુકા પંચાયતના સભ્ય શ્રી એજાજભાઈ તૈલીના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યું હતું. આ વિશાળ બેઠકની વિશેષતા એ હતી કે સૌ ગામ રહેવાસીઓ હોશે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવા રહેલી સ્વરૂપે પગપાળા ચાલીને સરપંચ શ્રી હારૂનભાઈની ઓફિસે આવી ઉત્સાહપૂર્વક ગર્વથી સદસ્ય બની ગર્વ અનુભવતા હોય એવા અહેસાસના દર્શન થયા હતા. આ આજના કાર્યક્રમમાં ખોલવડ જિલ્લા પંચાયતના સંયોજક વિરેન્દ્રભાઈ પરમાર અને વિવિધ સોસાયટીઓના પ્રમુખશ્રી અને ગામજનો ભેગા થઈ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવાનો આનંદ લઈ છૂટા પડ્યા હતા. રિપોર્ટર દિનેશ પરમાર, કામરેજ, નવી પારડી. અભિયાન અંતર્ગત આજ રોજ અમે ખોલવડ ગામની અંદર આવ્યા હતા, પણ અહીંના સરપંચ શ્રી છે હારૂનભાઈ તેલી. અહીંયા આવ્યા પછી તો માહોલ જ અલૌકિક થઈ ગયો. અમે આખી બધી જગ્યાએ જઈએ છીએ, પણ અહીંયા તો આખી સોસાયટી અહીંના સરપંચને સામેથી એવું કહે છે કે આજે અમારી સોસાયટીના બધા ભેગા થઈ અને આ જગ્યાએ આવીશું. આજે પણ અમે સદસ્યતા અભિયાનમાં અહીંયા આવ્યા તો અહીંયા 250 થી 300 માણસો સામેથી આ ઝુંબેશની અંદર જોડાવા માટે નરેન્દ્ર મોદી સાહેબના આ કાર્યની અંદર, ભારતીય જનતા પાર્ટીના આ કાર્યની અંદર જોડાવા માટે બધા ઉત્સુકતાથી અહીં આવ્યા છે. એ બદલ આજ હું ખોલવડના સરપંચ શ્રી હારૂનભાઈ તેલીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજનો કાર્યક્રમ એક અલૌકિક આનંદની સાથે આજ રોજ અહીંના તાલુકા પંચાયતના સભ્ય શ્રી હારૂનભાઈ તેલીના સુપુત્ર પણ એનો પણ યુવાનો જોડેનો જે સંપર્ક છે અને એને જે યુવાનો આવીને 25-25ના ઝુંડની સાથે મળે છે, એવું લાગે છે યુવા વર્ગમાં એમનું પણ નેતૃત્વ સરસ અને સારું છે. અસ્તુ ભારત માટે કે જય જય કરી. આજે સદસ્ય અભિયાન નિમિત્તે વિરેન્દ્રભાઈ ખાસ ઉપસ્થિત રહી અને માર્ગદર્શન આપી અને આજે તમે ખૂબ મોટી સંખ્યામાં સદસ્ય બનવા માટે લોકોને જોઈ શકો છો અને સદસ્ય અભિયાન શરૂ છે. એ પ્રમાણે લોકો ખૂબ ઉત્સાહથી પોતે સદસ્ય બની રહેલા છે.